મને સલાહ ના આપ, એમએલએ રમણ વોરા અપશબ્દો બોલ્યાનો જિલ્લા પંચાયત મહિલા સદસ્યએ આક્ષેપ લગાવ્યો. ઉમેદવાર બદલવાની માંગ સાથે નેતાઓને ઘેર્યા. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને લઈ આંતરિક વિવાદ શાંત થવાનું નામ લઈ રહ્યું નથી. આ બેઠક પર ભાજપે અગાઉ ભીખાજી ઠાકોરને લોકસભાની ટિકિટ આપી હતી. ત્યારબાદ આ ઉમેદવારી બદલી શોભના બારૈયાને ટિકિટ આપી છે, જેને લઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયું છે. તાલુકાથી લઈને જિલ્લાના ભાજપના આગેવાનો ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં ગઈકાલે હિંમતનગરમાં ઘર ઘર સંપર્ક અભિયાનના આયોજન માટે મળેલી બેઠકમાં આક્રોશિત કાર્યકરોએ ધારાસભ્ય રમણ વોરા સહિતના નેતાઓને ઘેરી ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. તો જિલ્લા પંચાયતના મહિલા સદસ્યએ ધારાસભ્ય પર આક્ષેપ કરતા કહ્યું કે રમણ વોરાએ તેમને અપશબ્દો બોલી ક્ષાતિ વિશે અપમાનજનક શબ્દો બોલ્યા છે. બુધવારે સાબરકાંઠા લોકસભા સીટના પ્રભારીની અધ્યક્ષતામાં હિંમતનગરના કચ્છમાં કડવા પાટીદાર સમાજવાડી ખાતે ઘર ઘર સંપર્ક અભિયાનને લઈને બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યોએ લોકસભા ઉમેદવાર બદલવા રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.